બોટાદમાં દુષ્કર્મનો શિકાર બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યો છે। 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો છે। સગીરાને સારવાર અને ઓબ્ઝર્વેશન માટે ભાવનગર ખસેડવામાં આવી છે। મળતી વિગતો અનુસાર ઘરકામ કરવા જતી સગીરા સાથે અરજણભાઈએ દુષ્કર્મ આચર્યું હતું। પેટમાં દુખાવો થતાં સગીરાને સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો છે। સગીરાના પરિવારને મળવા સાથે મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલે મહિલાની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે। અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા, રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે। આજે હું આ હોસ્પિટલમાં આવી છું। એ દીકરીની ઉંમર 14 વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે। એક વાર નહીં પણ 3 વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં હતી। એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિગ અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું।